गूंजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર નંબર 6 સંકલનમાં સ્વાધ્યાય 6.6 ના 19 દાખલા જોયેલા હતા અને 20મા દાખલામાં આપણે રકમમાં કંઈક ચેન્જ હતો, બરાબર છે, એના લીધે આપણે દાખલો ગણી શક્યા નહોતા. તો આપણે એક્ઝામ્પલ નંબર 20 ફરીથી ગણશું અને આગળ જશું. તો પહેલાં જ એક્ઝામ્પલ નંબર 20 જોશું. તો એક્ઝામ્પલ નંબર 20 શું છે? e રેસ ટુ x -3 અને છેદમાં x -1 નો ક્યુબ હતો, બરાબર. ખરેખર શું હતું? x -1 નો ક્યુબ હતો. જ્યારે આપણે આ કર્યું નહોતું એટલે આપણે દાખલો ગણી શક્યા ન હતા. તો આ ફરી વાર જોઈ લેજો કઈ રીતે થાય છે. ચાલો, તો અહીંયા જોશું કે એક્સની ઉપર નીચે ઘાત કેવી છે? સરખી છે. એક્સની ઉપર નીચે ઘાત કેવી છે? સરખી છે. તો શું કરશું? નીચેના પદનો ઉપર, નીચેનું પદ ઉપર મૂકીને શું કરશું? બેલેન્સ કરશું. ચલો, તો e રેસ ટુ x નીચેના પદનો ઉપર ઉપયોગ કરો તો x -1 અને કેટલા કરવા પડે? -2 કરીએ તો x -3 આપણને મળી જશે અને છેદમાં x -1 નો શું થશે? ક્યુબ થશે, બરાબર છે. x -1 નો શું થશે? ક્યુબ મળશે. ચાલો, હવે દરેકને આપણે શું આપશું? જુદા જુદા આપશું. તો શું થશે? e રેસ ટુ x કૌંસમાં જુદા જુદા આપીએ તો અહીંયા એક ઘાત જતી રહેશે. તો શું રહેશે? 1 છેદમાં x -1 નો સ્ક્વેર રહેશે અને અહીંયા -2 છેદમાં x -1 નો ક્યુબ, આવું આપણને મળશે. હવે જોવામાં આવે કે આનું વિકલન આ થાય છે કે નહીં એ આપણે જોઈ લઈએ. તો અહીંયા d/dx 1/x -1 નો સ્ક્વેર. ચલો, એટલે શું લખાય? x -1 ની -2 ઘાત લખાય ઉપર લખીએ તો, ને આનું વિકલન જોઈએ શું થાય. તો -2 ઘાત આગળ, 1 ઘાત ઓછી એટલે કેટલી થશે? -3 ઘાત. એટલે શું મળશે? -2 છેદમાં x -1 નો ક્યુબ, આવું આપણને વિકલન મળશે. તો અહીંયા જોશું, અહીંયા વિધેય અને બાજુમાં -2 છેદમાં x -1 નો ઘન તમને વિકલનમાં મળે છે. તો અહીંયા વિધેય છે, સરવાળામાં બાજુમાં એનું વિકલન છે. કોની સાથે? e રેસ ટુ x સાથે. તો આને વ્યવસ્થિત લખીએ એટલે આપણે સંકલન કરી શકીએ. તો e રેસ ટુ x છે 1 છેદમાં x -1 નો સ્ક્વેર પ્લસ -2 છેદમાં x -1 નો ક્યુબ. ચાલો, હવે જોશું e રેસ ટુ x સાથે વિધેય છે, સરવાળામાં એનું વિકલન છે. તો આનું સંકલન શું થશે? અહીંયા લખીએ તો e રેસ ટુ x અને તમારું જે વિધેય હોય તે, એટલે 1 છેદમાં x -1 નો સ્ક્વેર પ્લસ c, બરાબર. આનું સંકલન થશે. તો આ 20મો દાખલો આપણે ગયા લેક્ચરમાં રહી ગયો હતો, બરાબર છે. તો આ રીતે આ ગણવાનો રહેશે, ખાસ ધ્યાન દેજો, બરાબર. ચાલો, એના પછી દાખલા નંબર 21 જોઈએ. ચલો, એક્ઝામ્પલ નંબર 21 જોઈએ. સંકલનમાં e રેસ ટુ 2x sin x dx, e રેસ ટુ 2x sin x dx. તો આ તો સિમ્પલ આપણું ખંડ સંકલન જ છે, બરાબર. તો ખંડ સંકલનની રીતે જ ગણશું. એક ઘાતાંકીય વિધેય છે, એક ત્રિકોણમિતીય વિધેય છે. ત્રિકોણમિતીય વિધેય પહેલાં આવે, ઘાતાંકીય વિધેય પછી આવે. તો u તરીકે sin x ને ધારશું, v તરીકે ઘાતાંકીય વિધેયને. આપણે જાણીએ છીએ ઘાતાંકીય વિધેય હંમેશા v તરીકે જ આવે, કેમ કે છેલ્લું છે ને, લાઇટના પ્રમેયમાં શું છે? છેલ્લે
ઘાતાંકીય વિધેય આવે એટલે હંમેશા એને v તરીકે ધારવાનું થાય. ચાલો તો u તરીકે sin x અને v તરીકે e2x. ચાલો તો sin x એમના એમ, e2x નું સંકલન એટલે કે v નું સંકલન માઇનસ મોટું સંકલન કૌંસમાં d/dx sin x નું વિકલન એટલે કે u નું વિકલન અને વળી પાછું e2x નું સંકલન dx અને મોટા સંકલનનો dx. ચાલો કમ્પ્લીટ. આનું આપણે શું લખ્યું? ખંડક સંકલન. u તરીકે sin x ધાર્યો, v તરીકે e2x. ચાલો તો હવે સંકલન કરીએ તો sin x e2x નું e2x અને 2x માં x નો સહગુણક કેટલો છે? 2 છે. તો આપણે શું કરવું પડે? નીચે મૂકવો પડે. માઇનસ sin x નું શું થશે? વિકલન cos x અને e2x નું e2x/2 સહગુણક શું મૂકશું? નીચે મૂકશું અને dx. ચાલો હવે આને વ્યવસ્થિત લખીએ તો e2x sin x છેદમાં 2 ને અહીંયા 1/2 અચળ છે, બહાર લખીએ તો માઇનસ 1/2 બહાર આવશે અને e2x cos x dx. બરાબર? e2x cos x dx. ચાલો કમ્પ્લીટ. હવે શું કરશું? આનું વળી પાછું શું કરવું પડશે? આપણે ખંડક સંકલન કરવું પડશે. વળી પણ આવું જ પદ આવ્યું e2x cos x, તો આનું વળી પાછું આપણે શું કરશું? ખંડક સંકલન કરશું. પણ અહીંયા ખંડક સંકલન કરશું તો આપણે ક્યાં કરશું? છગડીયા કૌંસમાં કરશું. કેમ કે અહીંયા જો માઇનસ છે, અહીંયા માઇનસ હોય તો એ આખા ખંડક સંકલન આવે એનો ગુણાકાર થાય છે. એટલે આ જ્યારે બીજું ખંડક સંકલન વાપરવાનું થાય, આગળ માઇનસ હોય તો આપણે એને છગડીયા કૌંસમાં કરશું. કેમ કે -1/2 આખા ખંડક સંકલન આવે શું આવશે? ગુણાકારમાં આવશે. ચાલો તો અહીંયા વળી પાછું ખંડક સંકલન કરીએ તો e2x sin x/2 -1/2 કૌંસમાં વળી u તરીકે શું આવશે? cos x, v તરીકે e2x આવશે. ચાલો તો cos x એમના એમ e2x નું સંકલન માઇનસ મોટું સંકલન. ચાલો cos x નું શું થવાનું? વિકલન થવાનું છે. તો cos x નું વિકલન શું થશે? ચાલો લખી જ દઈએ d/dx cos x અને e2x નું વળી સંકલન dx અને મોટા સંકલનનો dx અને છગડીયો કૌંસ કમ્પ્લીટ. ચાલો આનું ખંડક સંકલન લખી દીધું. હવે બધાનું સંકલન કરીએ અને સાદું રૂપ આપી દઈએ. ચાલો તો e2x sin x/2 -1/2. ચાલો e2x નું e2x/2 એટલે અહીંયા cos x e2x/2. ચાલો cos x નું માઇનસ sin x થશે તો માઇનસ પ્લસ કરી દઈએ તો પ્લસ મોટા સંકલનમાં cos નું શું થાય તો માઇનસ સાઇન એટલે માઇનસ પ્લસ સાઇન એટલે અહીંયા sin x આવશે ના e2x નું e2x/2 મોટા સંકલનનો dx. ચાલો કમ્પ્લીટ. હવે -1/2 આપણે અંદર આપી દઈએ તો e2x sin x/2 અહીંયા 2 2 4 એટલે 1/2 4 e2x cos x અને અહીંયા માઇનસ પ્લસ માઇનસ 2 4 એટલે અહીંયા 1/4 અહીંયા e2x sin x dx. તો અહીંયા જોશું કે અહીંયા વળી પાછું શું મળ્યું? e2x sin x જ મળ્યું. બરાબર?
ને આપણી રકમમાં શું છે e⁻²x sin x છે. તો અહીંયા ફરીવાર હવે ખંડ સંકલન કરવાનું નથી. શું કરશું? આના પદ વળી પાછું મળે છે ખંડ સંકલનમાં, તો આપણે આને શું ધારવું પડે? i ધારી દઈએ. શું ધારી દઈએ? i. તો અહીંયા i લખશું, અહીંયા i લખશું, અહીંયા i લખશું, અહીંયા પણ i લખશું, અહીંયા i લખશું અને અહીંયા પણ i લખશું. અને આની જગ્યાએ વળી પાછો શું મૂકશું? i મૂકી દઈએ. શું મૂકી દઈએ? i મૂકી દઈશું. તો અહીંયા i બરાબર e⁻²x sin x by 2 minus 1/4 e⁻²x cos x minus અહીંયા શું થશે? અહીંયા i મૂકશું એટલે i/4. i/4 ને આ બાજુ લઈ લઈએ તો i plus i/4 is equal to અહીંયા e⁻²x કોમન કાઢી દે તો અહીંયા શું રહેશે? sin x by 2 minus cos x by 4 plus c. બરાબર? ચાલો અહીંયા 4 × 4, 4 ને 1 5 એટલે 5i/4 is equal to e⁻²x sin x by 2 minus cos x by 4 plus c. ચાલો 4 અહીંયા ગુણાકારમાં જશે, 5 નીચે આવશે તો i બરાબર શું મળશે? 4e⁻²x by 5 કૌંસમાં sin x by 2 minus cos x by 4 plus c. આ શું થશે? આપણો આન્સર થશે. એટલે જોવાનું કે આના પર વળી પાછું મળે છે તો આને શું ધારવાનો? i ધારીને આપણે ગણવાનું અને વળી પાછું એ પદ આવે ખંડ સંકલનમાં એટલે એની જગ્યાએ વળી i મૂકી દેવાનો. બીજી વાર હવે આનું નાનું આ ખંડ સંકલન કરવાનું નથી, એની જગ્યાએ i મૂકી દેવાનું. આ પાછું આ i સાથે સરવાળા બાદબાકીમાં આવશે તો એનું સાદું રૂપ આપી આપણે સંકલન મેળવવાનું રહેશે. બરાબર? ચાલો એના પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 22. ચલો એક્ઝામ્પલ નંબર શું છે? સંકલનમાં sin ઇન્વર્સ 2x ના છેદમાં 1 plus x1 2x ના છેદમાં 1 plus x1 dx. ચલો આનું સંકલન મેળવવાનું છે. તો અહીંયા આપણે જાણીએ છીએ, જો અહીંયા sin ઇન્વર્સ x છે, અહીંયા sin ઇન્વર્સ છે અને અહીંયા 2x ના છેદમાં 1 plus x1 છે. તો અહીંયા sin ઇન્વર્સ છે તો આ પદમાં શું x ની જગ્યાએ ધારવાથી sin જેવું પદ આવે. તો આપણે જાણીએ છીએ x બરાબર tan થીટા મૂકું તો 2 tan થીટા છેદમાં 1 plus tan સ્ક્વેર થીટા એટલે sin 2 થીટા થાય છે અને અહીંયા પણ sin ઇન્વર્સ આપેલું છે. તો આપણે સૌપ્રથમ શું કરશું? અહીંયા x બરાબર tan થીટા ધારી દઈએ. બરાબર? ચલો તો x બરાબર tan થીટા ધારતા, ચલો tan થીટા ધારી દઈએ તો એનું વિકલન શું થશે? dx બરાબર tan નું sec² થીટા d થીટા થશે. ચાલો મૂકી દઈએ તો અહીંયા sin ઇન્વર્સ અહીંયા શું થશે? tan થીટા મૂકવાથી 2 tan થીટા છેદમાં 1 plus tan સ્ક્વેર થીટા એટલે sin 2 થીટા અને dx ની જગ્યાએ sec² થીટા d થીટા. ચાલો અહીંયા sin અને sin ઇન્વર્સ નીકળી જશે એટલે શું રહેશે? 2 થીટા sec² થીટા d થીટા. ચાલો 2 ને બહાર લઈ દઈએ તો શું રહેશે? થીટા sec² થીટા d થીટા. તો અહીંયા શું બનશે? ખંડ સંકલન બનશે. આવો આગળ પણ દાખલો આવી ગયો છે. એક થીટા એટલે એરિથમેટિક પદ કહેવાય અને sec² થીટા એટલે ત્રિકોણમિતિય. તો આપણે આને જ v ધારશું કેમ કે sec² થીટાનું સંકલન આપણને
વ્યવસ્થિત રીતે ખબર છે અને થીટાનું વિકલન આપણને સરળતાથી કરી શકીએ. તો યુ તરીકે થીટા ધારશું અને વી તરીકે sec વર્ગ થીટા. ને અહીંયા 2 છે આગળ, એટલે આ જે ખંડ સંકલન કરશું એ છગડિયા કૌંસમાં કરશું, કેમ કે 2 એની સાથે શું થશે, ગુણાકારમાં આવશે. ચાલો, તો 2m છગડિયા કૌંસમાં થીટા એટલે કે યુ પડ્યો લ્યો, વીનું સંકલન એટલે sec વર્ગ થીટા ડી થીટા માઇનસ મોટું સંકલન ડી થીટા બાય ડી થીટા, વળી પાછું sec વર્ગ થીટા ડી થીટા અને મોટા સંકલનનો ડી થીટા અને છગડીયો કૌંસ કમ્પ્લીટ. ચાલો, અખંડ સંકલન લખી દીધું. તો 2 થીટા sec વર્ગ થીટાનું tan થીટા માઇનસ આનું 1 થશે, આનું tan થીટા એટલે માઇનસ tan થીટા ડી થીટા આવું રહેશે. ચાલો, આને અંદર આપી દઈએ અને tan થીટાનું સંકલન લખી દઈએ. એટલે 2 થીટા tan થીટા માઇનસ 2 ને tan થીટાનું એટલે લોગ માનકમાં શું થશે, sec થીટા પ્લસ c. બરાબર. હવે આની થીટાની કિંમત જે ધારી છે એ પાછી મૂકી દઈએ. તો x બરાબર શું હતું, tan થીટા. તો થીટા શું થશે, tan ઇન્વર્સ x અને tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા, ચાલો આ થીટા ખૂણો લઈ તો tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ x, પાસેની બાજુ 1, એટલે આ શું મળે, વર્ગમૂળમાં 1 પ્લસ x વર્ગ. તો આમાંથી sec થીટા લખીએ તો શું થાય, કર્ણ છેદમાં પાસેની બાજુ એટલે વર્ગમૂળમાં 1 પ્લસ x વર્ગ થાય. બરાબર. તો sec થીટાની જગ્યાએ આ લખશું, થીટાની જગ્યાએ tan ઇન્વર્સ x લખશું અને tan થીટાની જગ્યાએ x લખશું. ચલો, તો 2 થીટાની જગ્યાએ tan ઇન્વર્સ x અને tan થીટાની જગ્યાએ x એટલે ગુણ્યા x માઇનસ 2 log કૌંસમાં વર્ગમૂળમાં 1 પ્લસ x વર્ગ પ્લસ c. આ આપણો શું થશે, જવાબ થશે. બરાબર છે. ચાલો, હવે એના પછી એક્ઝામ્પલ નંબર 23. અને એક્ઝામ્પલ નંબર 24 એ બંને MCQ સ્વરૂપે આપેલા છે. તો આપણું સ્વાધ્યાય અહીંયા શું થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે. બરાબર. તો બંને એકસાથે ગણી દઈએ. તો એક્ઝામ્પલ નંબર 23 તમે જવાબ ચેક કરી લેજો. બરાબર. સંકલનમાં x વર્ગ e⁻x નો ક્યુબ dx અને એક્ઝામ્પલ નંબર 24 છે e⁻x sec x કૌંસમાં 1 પ્લસ tan x dx. ચાલો, આ બંને MCQ સ્વરૂપે છે. બરાબર. તો તમે જે આન્સર મળે એ ચેક કરી લેજો કયો આન્સર છે. ચાલો, તો અહીંયા જોશું કે e⁻x નો ઘન છે ને અહીંયા x વર્ગ dx આપેલું છે. બરાબર. x વર્ગ dx આપેલું છે. તો આપણે જાણીએ છીએ કે x ઘનના વિકલનમાં x વર્ગ dx આવે છે. તો સૌપ્રથમ શું કરશું, x ઘન બરાબર t ધારતા, ચલો t ધારી દઈએ ને એનું વિકલન કરીએ તો ઘાત આગળ એટલે 3x વર્ગ અહીંયા dx બરાબર dt, કેમ કે x નું 1 dt નું dt બાય dx, dx આપણે આ બાજુ લખશું કેમ કે અહીંયા dx આવેલો છે એટલા માટે. બરાબર. x વર્ગ સાથે આપણે શું જોઈ છે, x વર્ગ dx જ જોઈ છે. તો x વર્ગ dx ને કરતા બનાવો તો dt બાય 3 થશે. હવે આની જગ્યાએ dt બાય 3 મૂકશું અને x ઘનની જગ્યાએ t મૂકશું. ચાલો, તો મૂકી દઈએ. તો અહીંયા t મૂકો તો e⁻t થઈ જશે અને x વર્ગ dx ની જગ્યાએ dt બાય 3 એટલે 1/3 12 લખશું, અચળ છે એટલે. તો 1/3 e⁻t નું શું થાય,
e રેઝ ટુ ટી જ, ટીનો સહગુણક 1 છે, નીચે મૂકવાની જરૂર નથી, તો પ્લસ સી. હવે ટીની કિંમત વળી પાછી મૂકી દઈએ તો 1/3 e રેઝ ટુ એક્સનો ક્યુબ પ્લસ સી. આ શું થશે? તમારો જવાબ થશે. ચાલો અહીંયા એક્ઝામ્પલ નંબર 24માં શું થશે કે સંકલનમાં e રેઝ ટુ એક્સ sec x આપેલું છે, કૌંસમાં 1 + tan x આપેલું છે. તો અહીંયા જોશું e રેઝ ટુ એક્સ છે ને આ sec x ને જો અંદર ગુણવામાં આવે તો અહીંયા 1 આરે ગુણાય છે એટલે sec x થશે, પ્લસ અહીંયા sec x × tan x થશે, એટલે કે sec x નું વિકલન શું મળે? sec x × tan x મળે છે. તો આપણે e રેઝ ટુ એક્સ એમના એમ sec x ને અંદર લઈએ તો અહીંયા sec x પ્લસ અહીંયા sec x × tan x dx. અહીંયા જોશું તો e રેઝ ટુ એક્સ વિધેય સરવાળામાં એનું વિકલન છે, તો શું થાય આનું સંકલન? e રેઝ ટુ એક્સ sec x પ્લસ c. આ તમારો આન્સર થશે. બરાબર. તો અહીંયા આપણે સ્વાધ્યાય 6.6 કમ્પ્લીટ થઈ જાય છે અને હવે આના જે ઉદાહરણ છે એ એક લઈ લેશું અને પછી આગળ સ્વાધ્યાય તરફ જશો. બરાબર છે. તો અહીંયા સુધીનું બધું કમ્પ્લીટ કરીને તમારે રાખવાનું છે. અને એક્ઝામ્પલ નંબર 20 ખાસ ધ્યાન રાખજો. આપણે ગયા લેક્ચરમાં શું થયું હતું? રકમમાં મિસ્ટેક હતી એટલે આ લેક્ચરમાં આપણે ફરીથી ગણ્યો છે. બરાબર. ચાલો.